નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત સીધુ ને સટ સાથે. હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે દીપિકા. સીધુ ને સટમાં આજે વાત કરવી છે પ્રેમ લગ્નનો આંતરિક વિવાદ જે પ્રકારે વકરી રહ્યો છે એના વિશે વાત કરીશું. પ્રેમ લગ્નનો આંતરિક વિવાદ સતત વકરી રહ્યો છે અને આ મામલો ત્યારથી શરૂ થયો જ્યારે રાધનપુરના સનાડ ગામની કિંજલ રબારીએ ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા હોવાની વાત સામે આવી. એ ઘરેથી નીકળી ગઈ હતી. સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ કરે છે કે પોતાની મરજીથી તે અશોક ચૌધરી સાથે ગઈ છે. જો કે આ ઘટનાના 2 દિવસ પછી બંને સમાજના આગેવાનો વચ્ચે સમાધાન થાય છે અને કિંજલ એના ઘરે પરત ફરે છે. એટલે કે ચૌધરી સમાજ તરફથી રબારી સમાજને એમની દીકરી પરત આપી દેવામાં આવે છે. પરંતુ ત્યાર પછી મામલો વધારે તો ત્યારે વકરે છે જ્યારે કંકુ ચૌધરી જે રબારી સમાજના મહાદેવ રબારી નામનો જે દીકરો છે કાંકરેજના ઊણ ગામનો, તેની સાથે એને 2 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. હવે ચૌધરી સમાજ મેદાને આવ્યો છે કે અમને પણ અમારી ચૌધરી સમાજની દીકરી પરત જોઈએ છે અને આ માંગ સાથે ખાસ તો થરાદનું ઋણ ગામ છે ત્યાં ચૌધરી સમાજના 1000થી વધારે આગેવાનો ભેગા થાય છે અને એક જ સ્વરમાં અવાજ ઉઠાવવામાં આવે છે કે અમારી દીકરીને પરત આપો. એ દીકરીને પરત લાવવાની માંગ છે એ વધારે ઉગ્ર બની રહી છે અને જાણે એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. એ દિવસે ઋણી ગામે એક સંમેલન મળે છે જેમાં ચૌધરી સમાજના હજારો આગેવાનોની ઉપસ્થિતિ હોય છે અને ઊણ ગામ તરફ કૂચ ભરે છે. કાંકરેજના ઊણ ગામે જે રબારી સમાજનું છોકરું છે જ્યાં કંકુ ચૌધરીએ લગ્ન કર્યા છે. આખો મામલો ત્યારે વકરે છે જ્યારે હવે ચૌધરી સમાજના કંકુ ચૌધરીના માતા પિતાએ પણ આજે તો મીડિયા સામે આવીને કહી દીધું છે કે અમારે અમારી દીકરી પરત જોઈએ છે, અમારી દીકરી અમને પરત અપાવવામાં મદદ કરો. રબારી સમાજના જે આગેવાનો છે એમને પણ અપીલ કરવામાં આવી કે અમે તમારી દીકરી પરત કરી છે ત્યારે હવે અમને પણ અમારી દીકરી પરત કરવામાં આવે. પરંતુ કંકુ ચૌધરીએ પણ સોશિયલ મીડિયા પર સામે આવીને કહ્યું છે કે મારા ઘરે 1 વર્ષનું બાળક પણ છે હવે અને મારા પરિવારનો માળો વિખેરવામાં ન આવે. સમાજના આગેવાનોને, રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનો તરફથી અપીલ કરવામાં આવી છે અને આ જ મુદ્દે આજે વાત કરવી છે કે આખરે જે સામાજિક રિવાજો છે એની ઉપર શું વ્યક્તિગત સ્વતંત્રતા હાવી થઈ રહી છે. કારણ કે રબારી અને ચૌધરી સમાજ હવે પોતપોતાના રિવાજોને લઈને, દીકરીઓને પરત લેવાને લઈને મેદાનમાં આવ્યો છે. ત્યારે બંને સમાજના આગેવાનો સાથે ગુજરાત ફર્સ્ટ પર આજે વાતચીત કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે શું જે સામાજિક રિવાજો છે, દીકરી પોતાના જ સમાજમાં રહેવી જોઈએ, બીજા સમાજમાં ન જવી જોઈએ, એ રિવાજને કન્ટિન્યુ રાખતા શું વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ લગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ઉદાહરણ કિંજલમાં બેસાડવામાં આવ્યું, કિંજલ રબારીમાં બેસાડવામાં આવ્યું, શું એ જ ઉદાહરણને ધ્યાનમાં રાખતા આગળના તમામ કિસ્સાઓ પર આ જ પ્રકારે સામાજિક આગેવાનો ભેગા મળીને પગલાં લઈ રહ્યા છે. કારણ કે મામલો એટલો બધો વકર્યો છે અત્યારે કે સોશિયલ મીડિયા પર જાત જાતના કમેન્ટ થઈ રહ્યા છે, વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. બંને સમાજના આગેવાનો દ્વારા એક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને જ્યારે સંમેલન મળ્યું હતું ત્યારે 1000થી વધારે જે ચૌધરી સમાજના લોકો છે જ્યારે ઊણ ગામ તરફ કૂચ ભરે છે અને બંને સમાજના આગેવાનો સામસામે આવી જાય છે ત્યારે ગાડીઓમાં તોડફોડ કરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે. ત્યાર પછી પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવે છે. 16 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે, 1000ના ટોળા સામે ફરિયાદ થઈ છે અને હવે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જે અલ્ટિમેટમ 5 દિવસનું આપવામાં આવ્યું છે કે દીકરીને પરત લાવવામાં આવે. તો શું ખરેખર એ વ્યાજબી છે? આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું અને સમાજના આગેવાનોને આજે ગુજરાત સાથે જોડીશું. એટલે કે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે હવે રબારી અને ચૌધરી સમાજના જે આગેવાનો છે તે આમને સામને આવ્યા છે. પરંતુ આગેવાનો દ્વારા હવે અપીલ કરવામાં આવી રહી છે કે શાંતિ જાળવો અને બંને સમાજના આગેવાનો સાથે આજે ગુજરાત ફર્સ્ટ પર ખાસ વાતચીત કરવામાં આવશે. બિલકુલ, આપણી સાથે રબારી સમાજમાંથી નાગજીભાઈ દેસાઈ જોડાઈ ગયા છે, ચૌધરી સમાજમાંથી પ્રકાશભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે અને અણદાભાઈ ચૌધરી ચૌધરી સમાજમાંથી જોડાઈ ગયા છે. ત્રણેયનો ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા આપની પાસે આવું છું અણદાભાઈ, કારણ કે કંકુ ચૌધરીને પરત લાવવામાં આવે, લગ્નના 2 વર્ષ થઈ ગયા છે,
હવે જે એક માંગ સાથે ઉગ્ર રજૂઆત આપ લોકો કરી રહ્યા છો કે અમારી દીકરી અમારે પરત જોઈએ છે, જેમ તમે રબારી સમાજની દીકરી પરત કરી, પરંતુ લગ્નના 2 વર્ષ પછી દીકરી એવું કહી રહી છે કે મારો માળો વિખેરવામાં ન આવે, 1 વર્ષનું સંતાન પણ છે. આપને લાગી રહ્યું છે કે આપની માંગ છે એ વ્યાજબી છે અથવા આવું થઈ શકે છે કે દીકરી ઘરે પરત આવે? આમાં જે રૂની ગામે જે માતાએ કરી છે એમની દુઃખની વ્યથા રજૂ કરી અને દુઃખથી વ્યક્ત કર્યું છે કે અમે એને ગોતવા પાછળ અમારા વર્ષોની કમાણી નાખી છે. અમારું જે ગુજરે મૂકીને પણ આપણે એને શોધખોળ કરવામાં પૈસા વાપરી નથી હતી. હાલની અમારી પરિસ્થિતિ છે કે અમે દવા કરાવવા જવા પૈસા નથી. આવી પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને વાયરલ થયો અને તે સમાજના આગેવાનો રૂની ગામે થવાનું છે. તો એ રીતે સમાજ જુદો થયો હતો અને એને મદદ કઈ રીતે એની પણ ચર્ચા થઈ. એને પાછી લાવવા માટે શું કરવું પડે એની પણ ચર્ચા થઈ અને એના માટે રબારી સમાજને આગેવાનો સાથે મિટિંગ કરીને 11 દિવસમાં આ દીકરીને પરત લાવવાનો પ્રયત્ન કરવાનો રબારી સમાજ આપણો સપોર્ટ કરશે અને એના પછી તમે જે હાલ પ્રશ્ન પૂછ્યો કે શું આ શક્ય છે કે 1 વર્ષનો છોકરો હોય એને આપે, પણ જો કંકુ છે એની માના પેટમાં કેટલા 9 મહિના તો એની માના પેટમાં રહી હોય એટલે દરેક માતા પિતાને દીકરી વાલી હોય જ. 9 મહિના પેટમાં રાખી હોય, પાળી પોષીને એને મોટી પણ કરી હોય, પણ હવે સવાલ એ છે કે દીકરીના મેરેજ રજીસ્ટર્ડ થયેલા છે, કાયદાકીય રીતે લગ્ન કરેલા છે, ઘરે બાળક પણ છે. એટલે નાગજીભાઈ આપની પાસે આવું છું. કિંજલ રબારીનો આખો મામલો અલગ હતો, 2 દિવસ જ થયા હતા ઘટનાને, જ્યારે આ દીકરીએ લગ્નના 2 વર્ષ પછી પોતે એવું કહી રહી છે કે સુખી સંપન્ન પરિવારમાં છે, 1 વર્ષનું બાળક છે. અને ચૌધરી સમાજ તરફથી જે હવે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, સામાજિક આગેવાનો આમાં કઈ રીતે ભૂમિકા ભજવશે? હું તો ચૌધરી સમાજ અને માલધારી સમાજ, રબારી સમાજને આમાં નિર્દોષ માનું છું. એમ કે જે લોહીના ના થયા કોઈના ના થાય. અણદાભાઈ કહેતા હતા કે 9 મહિના પેટમાં રહ્યા હોય. હવે માલધારીની દીકરી હોય, દીકરો હોય, કે ચૌધરી સમાજના દીકરો દીકરી હોય, 9 મહિના પેટમાં રહ્યા છતાંય એના માતા પિતાને એમ કહેતા હોય કે મારે પેલા જોડે જવું છે. ઘણી વખત તો પોલીસ સ્ટેશનમાં એવા નિવેદનો લખાવે કે મારી મમ્મી હેરાન કરે, મારા પપ્પા હેરાન કરે. આવું બધું વીતતું હોય તો એ લોહીના ના થાય કોઈના ના થાય. એટલે હું તો એવું માનું છું કે જે આ લબર મુછિયાઓ છોકરા છોકરીઓ કોઈ પણ સમાજના હોય એમાં સમાજે જોતરાવું ના જોઈએ. કારણ કે આ લોકો પોતાના મા બાપના નથી, સમાજના નથી, સમાજની શું સેવા કરવાના હતા? એટલે હું તો સ્પષ્ટપણે માનું છું કે ચૌધરી સમાજ અને માલધારી સમાજની કોઈ પણ સમાજે આવા જ્યારે બનાવો બને ત્યારે સમાજે માથે ન લેવું જોઈએ. કારણ કે જે પોતાના લોહીના નથી થયા એ કોઈના નથી થવાના. પ્રકાશભાઈ, આપને સવાલ એટલા માટે કરું કેમ કે હવે જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, મામલો આટલો ઉગ્ર બન્યો છે, તોડફોડ થઈ રહી છે, બંને પક્ષે સામસામે નિવેદનબાજી, સોશિયલ મીડિયા હોય, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ કેટલી હદે યોગ્ય છે? અને ખાસ તો સામાજિક રિવાજોના નામે તમે વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ લગાવવાનો પ્રયાસ કરી છો, એ પણ ત્યારે જ્યારે દીકરીના લગ્નના 2 વર્ષ પછી એક બાળક પણ છે ઘરે. હવે કેટલું યોગ્ય છે? બેન, આપના માધ્યમથી હું ચૌધરી સમાજ, રબારી સમાજ અને અઢારી આલમ સમાજને હું જણાવવા માંગુ છું કે દીકરી તમે 20 વર્ષની કરી છે તો તમારી દીકરી થઈ નથી, બરોબર છે? અને 5-10 દિવસના પ્રેમમાં બીજા છોકરા જોડે જતી રહેશે. પણ આજે મીટિંગ કરવાનો હેતુ એવો હતો કે જે તે વખતે ચૌધરી સમાજે કિંજલબેનને એમના પરિવારને સુપ્રત કર્યા. પછી ચૌધરી સમાજે મીટિંગ કરી, ત્યાં આગળ મીટિંગમાં એવું જણાવ્યું હતું કે ભાઈ રબારી સમાજના આગેવાનોને મળો, આગેવાનો હલ કાઢશે આનો, ને એનાથી ના પણ સોલ્વ થતો હોય તો એમના આદરણીય ગુરુશ્રી કણીરામ મહારાજને મળો, રાજા બાપાને મળો, અને રબારી સમાજના આ મોટા મોટા આગેવાનો ભેગા કરીને આનું નિરાકરણ આવે
તો એનું નિરાકરણ લાવવું જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કંકુબેન 2 વર્ષ પહેલા જતા રહ્યા, એ દિવસે એમના મા બાપે જો આટલો હંગામો કર્યો હોત તો ચૌધરી સમાજ જોડે રહીને સામાજિક આગેવાનોને વચ્ચે નાખી અને એનું નિરાકરણ લાવો. પણ આજકાલના જે છોકરા છે, જે મા બાપની જવાબદારી છે બેન, કે તમારી દીકરી ઘરના અંદર 20,000 નો મોબાઈલ લઈને આવે છે, તો ભાઈ કાલે તો તમે એવું કહો છો કે મારા ઘેર 5,000 રૂપિયાની વ્યવસ્થા નથી, તો તમારી દીકરી 5,000 નો 10,000 નો મોબાઈલ લઈને ઘરમાં આવે છે, તો તમે તમારી દીકરીને એટલું તો પૂછો કે બેટા મોબાઈલ તું લાવી ક્યાંથી? બેન, મારે પણ 2 દીકરીઓ છે. પ્રકાશભાઈ, હું સમજુ છું તમે જે કહેવા માંગો છો. ચલો, ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો સામાજિક આગેવાનો ચોક્કસથી પોતાની મહત્વની ભૂમિકા નિભાવશે. હાલ કંકુ ચૌધરીનો સવાલ છે. કંકુ ચૌધરીને શું તમે પરત લાવવા માંગો છો? જીદ પર છો તમે? રબારી સમાજ પાસેથી એવી માંગ થઈ રહી છે કે અમારી દીકરી પરત આપો. તમને લાગી રહ્યું છે કે તમારી માંગ યોગ્ય છે? અમે કંકુ ચૌધરી, અમારી માંગ યોગ્ય નથી. અમે ખાલી સમજાવટથી કેમ હા કંકુબેન ચૌધરીના મામલામાં હું પણ બેન આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે કંકુબેન ચૌધરી 2 વર્ષ પહેલા ત્યાં જતા રહ્યા હતા. આજે એમના ઘરે પણ નથી. જે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે તો જે છોકરો લઈ ગયો છે એના ફાધર પણ નથી, મધર એકલા છે, બીજો કોઈ ભાઈ નથી. ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને, ભવિષ્યની વાત કરું છું બેન, તો કંકુબેન અને એમનો દીકરો કોના ઘરે જશે? અચ્છા, એ હવે કંકુબેન કદાચ પાછા આવે છે તો એમના દીકરા સાથે તમે સ્વીકારશો? એમના દીકરા સાથે એમને સ્વીકારશો અને બધી જ જવાબદારી ઉપાડવા તૈયાર છો? હા, બધી જવાબદારી અમે. મેં તો એ પણ કીધું હતું કે એના મા બાપ ગરીબ પરિસ્થિતિના છે. અમારા સમાજમાં ઘણા બધા એવા છોકરાઓ છે કે જો છોકરા સાથે સ્વીકારવા છે ને આવા ઘણી ઘટનાઓ બની છે, છોકરાઓ સાથે સ્વીકારેલા છે. પણ મારે તો આટલા આપના માધ્યમથી એટલું જ કહેવું છે બેન, કોઈ પણ 18 આલમમાં કોઈ પણ સમાજની દીકરી હોય, જો એ જાય તો એ સમાજે 2-3 દિવસમાં એના પરિવારને મળી અને સમજાવટ કરીને આનો નિર્ણય લવાય. કેમ કે જુઓ, ગુજરાત સરકારના અંદર બધા સમાજોએ રજૂઆત કરી. મેં એક સરપંચ તરીકે પણ લેટર લખ્યો હતો, તો એ લોકોએ એક નિયમ લાયા છે કે ભાઈ હવે 30 દિવસના અંદર એમને મા બાપને જણાવવાનું. જે તલાટી કમ મંત્રી એમને મેરેજ સર્ટી આપતા હતા એ બંધ કર્યું ગુજરાત ગવર્મેન્ટે. તો સરકાર તો સાથ આપે છે, પણ સરકારને આપણે સાથ અને સહકાર બંને વસ્તુ આપવી પડે. આ તમે હામેહામાં ઝઘડા કરશો, ઝઘડા કરીને એકબીજાના માથા પૂરશો, સરકારી અધિકારીઓ હેરાન થશે, કોઈને વાગશે, આ વસ્તુ એકદમ યોગ્ય છે જ નહીં બેન. હા, એટલે શાંતિથી નિવેડો આવે છે ત્યાં સુધી ઓકે છે. સમાજ વચ્ચે વૈમનસ્ય અને આ પ્રકારે મારામારી ન થવી જોઈએ. રબારી સમાજમાંથી આગેવાન ઠાકરસિંહભાઈ રબારી આપણી સાથે જોડાઈ ગયા છે. ઠાકરસિંહભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. કિંજલ રબારીને ઘરે પરત કરવામાં ખૂબ અહમ ભૂમિકા તમારી રહી હતી, પણ હવે એ જ ચૌધરી સમાજ તમારી પાસે માંગ કરી રહ્યો છે કે કંકુબેન ચૌધરીને ઘરે પરત મોકલો. સમજાવીને આગેવાનો બેસીને સમાધાન ન થઈ શકે જેવું કિંજલ રબારીમાં થયું? બિલકુલ 100%. મેં તો અગાઉ આગળના દિવસે રોની મુકામે ગંગારામભાઈ પાસે ગયો, ત્યાંથી અમથાભાઈ ચેરમેન બાજી ચેરમેન રાધનપુરના અમથાબા અને એ બાજુના 15-20 આગેવાનો અમે ઊણ મુકામે આ દીકરો જે છે એના ગામના લોકોએ કીધું કે 3-4 વર્ષથી અહીં છે જ નહીં. પરંતુ એમણે બધાએ ગેરંટી આપી કે તમે બધા આગેવાનો આવ્યા છે, ચૌધરી સમાજનું માન હચવાય એ રીતે કરીને આપણે રસ્તો કાઢજો. પરંતુ 4-5 લોકોએ એ દિવસે અમતાભાઈએ કીધું કે હવે સંમેલનની ના પાડી દો. ત્યારે ત્યાંથી એ જ કીધું કે સારું હવે આપણે સંમેલન કરવાની જરૂર નથી થતી. પરંતુ હું નથી કહેતા ઓલા ડિબેટમાં અમુક આવે જગા ભગા અને મઘા કે આ સમાજને વેરવિખેર કરવા માટે આવા લોકો અમુક ડિબેટમાં આવીને બેસી જાય સમાજ, એવા જગા ભગા ને મઘા ત્યાં ગયા અને ઉશ્કેર્યા લોકોને. તો કહું છું, જગા ભગા ને જંબુરિયા જેથી ધારાસભામાં જાશે દળના આતંકના દળશે. આવા લોકોએ આ સમાજને બિચારા ભોળા ચૌધરી સમાજને વેરવિખેર કરવાનું પાપ કર્યું. એ લોકોનો પ્લાન માત્ર ચૌધરી સમાજની દીકરી લાવવાનો નતો. ચૌધરી સમાજની દીકરી લાવવા માટે તો 64 ગોળના પ્રમુખ ગંગારામભાઈએ 5 દિવસની મુદત માંગી. અણદાભાઈ આખા કોંગ્રેસ વિસ્તારના આગેવાન છે, એમણે મન મોટું રાખીને એવું કીધું કે કદાચ ગંગારામથી 5 દિવસમાં ના તમે 11 દિવસ આવા ઠરેલ આગેવાનો જયારે વિનંતી કરી કે 11 દિવસમાં આવશે, પણ મેં તમને લખ્યું કે જગા ભગા ને મઘા આવા લોકોએ રબારી સમાજના ઊણના
ઊંટ ગામ ઉપર હુમલો કરીને ઊંટ ગામના સર્વ સમાજની હત્યા કરવાનું કાવતરું ગોઠવી રહ્યા હતા એ લોકો, અને ઊંટ ગામના સર્વ સમાજ ઉપર કોંકરેજની ધરતીનું, કોંકરેજના સર્વ સમાજનું અપમાન આ 5 લોકોએ કર્યું છે. જી જી ઠાકોરજીભાઈ, આપનું શું માનવું છે? જે રીતે આંતરજ્ઞાતીય લગ્ન અત્યારે વધી રહ્યા છે, તો દીકરીને પરત લાવવાની જે કિસ્સાઓ પણ વધ્યા છે, તો શું આમાં સમાજનો કલ્ચર ખોરવાઈ રહ્યો છે કે શું છે? શું લાગી રહ્યું છે? બેનબા, હું સરકારને વિનંતી કરું છું, તમામને વિનંતી કરું છું કે દીકરીને 18-20 વર્ષની થાય ત્યાં સુધી મા બાપ એના દુઃખમાં દુઃખી, સુખમાં સુખ. કોઈ મા બાપ દીકરી દુઃખી થાય એવું ના કરે. એટલે દીકરીના મા બાપને ખુશ કરીને લગ્ન કરવા જોઈએ. અને હું આ કહું છું, ઘણા તમે બધા કહેશો કે તો કાયદો બંધારણ હક આપે છે 18 વર્ષની દીકરી થાય. 18 વર્ષની દીકરીને સ્વતંત્ર અધિકાર છે, કાયદો હક આપે 100%, કાયદાથી એવું નથી. પણ કાયદો એ માત્ર કાચો કરાર છે. આજે 18 વર્ષની દીકરીઓને કાચા પ્રેમમાં પડે છે, કાચો કરાર છે, કાયદો કાયદેસર નથી. એનું કારણ કહું, મા બાપને દીકરીના લગ્ન કર્યા પછી દીકરીને ફોન કરે હારે મૂકીને, બેટા કઈ તકલીફ છે, તારા હાહુ હારા કઈ બોલે છે, ત્યારે કે ના. આ કાયદો લગ્ન કરાયા પછી સરકાર કોઈ દાડો પૂછે છે કે તારા પ્રેમ લગ્ન થઈ ગયા છે આ દીકરીના? તો 15 દિવસ મહિને સરકાર જઈને પૂછે છે કે દીકરી તારે જેની જોડે લગ્ન કર્યા છે કે તું ફોર્સ લઈ લલચાવીને કર્યા છે કે તારા પ્રેમ લગ્ન બરાબર છે? આવું કાયદામાં કોઈ જોગવાઈ નથી. દીકરીને 18 વર્ષે છૂટ આપી દીધી. આપની પાસે જે રીતે સમાજ બદલાઈ રહ્યો છે, અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે, પરંપરા માન્યતાઓ જે છે તેના વચ્ચેનો આ ટકરાવનો મુદ્દો છે. કેમ કે અત્યારે સ્વતંત્ર યુવક યુવતીઓ નિર્ણય લઈ રહ્યા છે, તો પછી આંતરજ્ઞાતીય લગ્નમાં શું વિવાદ? અને નાગજીભાઈ, જેમ ચૌધરી સમાજે કદાચ રબારી સમાજ સાથે જેમ પહેલા બેસીને સમાધાન થયું એમ ન કરતા વધારે મારામારી સુધી મામલો પહોંચ્યો. 1000 લોકોના ટોળા સામે ફરિયાદ થાય છે, 16ની સામે નામજોગ ફરિયાદ થાય છે, મારામારી પર આવી જાવ છો, તોડફોડ કરો છો. સમાજનું પણ અહીં બદનામ થવું એક દેખાઈ રહ્યું છે. પરિસ્થિતિ રાજ્યની જે પ્રકારે બદલાઈ રહ્યું છે. અને રહી વાત કંકુ ચૌધરીની, પોતે ભલે અત્યારે ઘરે નથી મળી રહ્યા, કદાચ મામલો સામે આવતા એ ક્યાંય બહાર પણ નીકળી ગયા હોય, પણ સોશિયલ મીડિયા પર તો એ આવ્યા છે, કહી રહ્યા છે કે મારો માળો ન વિખેરો, 1 વર્ષનો દીકરો છે. તો શું કરશો નાગજીભાઈ હવે? મેં અગાઉ કહ્યું કે હું બંને ઘટનાઓને રોંગ ગણું છું. પછી કિંજલ રબારીની ઘટના હોય કે કંકુવિનની, શું આ બંને ઘટનાઓથી આજે ગુજરાત ફર્સ્ટના દર્શકોના માધ્યમથી હું પૂછવા માંગુ છું કે આ બંને ઘટના પતી જવાથી આનો છેડો આવી જશે? પેલા એની યાદી આપે છે કે અમારી 5 ગઈ, પેલો કે અમારી 5 ગઈ. આનો છેડો આવશે ખરો? આજે આપણે ગુજરાત ફર્સ્ટમાં જ આનો નિર્ણય કરી નાખીએ. દાખલા તરીકે કે જો આ નિર્ણય આવતો હોય તો આ બંને છોકરીઓના, દીકરીઓના એકબીજાના ઘરે જવાથી પતી જશે? પેલા લોકો કહે છે મહેસાણામાં અમારી રબારીની સમાજની, માલધારી સમાજની 5 ચૌધરી પાસે છે, ચૌધરી કહે છે વિરમગામમાં અમારી 3 છે. આનો નિવાડો આવે આખી જિંદગી? આના કરતા હું તો એવું માનું છું કે, અને મારી સાથે સાથે ઘણા ચૌધરી સમાજના લોકો બી માને છે, માલધારી સમાજના લોકોને અમારે ઘણી વખત ફોન ઉપર વાત થાય, રૂબરૂ વાત થાય છે. આ ઇસ્યુ જે છે આને મગજ ઉપર લેવા જેવો જ નથી. કારણ આ જે છે એનો અંત આવવાનો જ નથી. જ્યારે કોઈ છોકરા છોકરી ભાગી જાય કે આખો સમાજ થોડી નવરો છે કે સમાજ એની પાછળ આંદોલનો કરશે. આજે ચૌધરી સમાજ ને માલધારી સમાજના જે વડવાઓ ભાઈચારો મૂકીને ગયા હતા એ અત્યારે એટલા દુઃખી થઈ રહ્યા છે કે ચાલો અમે આ ચૌધરી કે રબારી ઓળખાતા નતા, સગા ભાઈઓ લાગતા હતા. આ 18મી તારીખની ઘટનાએ આજે ગુજરાતમાં જે બુદ્ધિજીવી વર્ગ છે 98% ચૌધરી સમાજ અને 98% માલધારી સમાજ દુઃખી છે આ લબર મુચ્યા છોકરા છોકરીઓના કારણે કે અમારા વડવાઓ એકબીજાનું એઠું ખાતા હતા, એકબીજાનું ભોજન ખાતા હતા, એકબીજાની રસોઈઓ ઘરે એકબીજાને મોકલતા હતા. આવું અમે જીવન જીવ્યા છીએ અને આ કંકાસ આવ્યો છે, ખોટો આવ્યો છે. હું તો આપના ગુજરાત ફર્સ્ટના માધ્યમથી વિનંતી કરું છું કે આ કંકુનું, કિંજલનું ને બધું ને નાખો ખાડામાં. આનો અંત નથી. અંત હોય તો અમે આગળ આવીએ, આનો અંત જ ના આવે. રોજ છોકરા છોકરીઓ ભાગી જાય કે થોડી સમાજ નવરો છે કે આની પાછળ દોડશે ન્યાય અપાવવા. પ્રકાશભાઈ, મામલો સમજાવટથી થઈ શકતો હતો, કદાચ તમે કંકુબેન સુધી પહોંચી શકતા હતા, એમને સમજાવી શકતા હતા. કાયદો હાથમાં તમે લીધો, મારામારી પર ઉતરી આવો છો, એ કેટલું યોગ્ય છે? ના બેન સાંભળો મારી વાત. આમાં મહત્વની વસ્તુ છે કે 10 માણસો ગયા હોય, 10 હરખા ના હોય, બરોબર છે? હવે જે વસ્તુ આપણે એમના ધરમપુર ઉપર છોડી દીધી છે, 64 ગોર સમાજ. હા સાંભળો, અરે બેન 1000નું ટોરું હતું, એ વાત તમારી 110% સાચી છે, હું માનવા તૈયાર છું. 1000 ટોરાને ઉશ્કેરી લઈ જવા વાળો આગેવાન કેવો? એ આગેવાનને વિચારવું જોઈએ
કે ભાઈ આપણે 1000 છોકરાઓ લઈ ગયા છે, ચલો ના કરે નારાયણ, આજ કશું થયું નથી. કદાચ 2-4 જણા હામે હામાં મરી ગયા હોત તો કંકુબેન ના ઘેર રહેવોત, કિંજલબેન ના ઘેર રહેવોત. બંને સમાજ, અમે તો રબારી સમાજ અને ચૌધરી સમાજ માસિયાઈ ભાઈ છીએ. વર્ષોથી અમારા વડવા જોડે ભેગા મોટા થયેલા છે. આજે અમારે તકલીફ પડી હોય તો રબારી સમાજ અમને સપોર્ટ કરે, અને ચૌધરી સમાજને કોઈ તકલીફ પડી હોય તો ચૌધરી સમાજ રબારી સમાજની પણ તકલીફને હાથે જોડે રહી અને એનું પેલું નિરાકરણ લાવે છે. ચૌધરી સમાજના આગેવાનો, ચૌધરી સમાજના છોકરાઓ, ચૌધરી સમાજના બિઝનેસમેનો રબારી સમાજ સાથે ભાગીદારીમાં છે. અમારે તો ભાણા વ્યવહાર છે બેન, પણ જે 5-10 વ્યક્તિઓ જે ગયા છે અને કોઈ ટોળાને ઉશ્કેરી લઈ ગયા એટલે પેલા છોકરાઓ બિચારા ભોળા ભાવે જતા રહ્યા ત્યાં. પણ આ લોકોને વિચારવું જોઈએ. મેં તો એમના ધર્મગુરુને અપીલ કરી હતી, અને ધર્મગુરુ પણ કહે છે કે ભાઈ 5 માણસ ચૌધરી સમાજના આવો, 5 માણસ રબારી સમાજના આવો અને બેસી અને આને નિરાકરણ. આ તો નિરાકરણ નહીં બેન, બીજા સમાજોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. જી બિલકુલ. ઠાકરજીભાઈ, આપનું શું માનવું છે? પ્રકાશભાઈ જે રીતે કહી રહ્યા છે કે કેટલાક ઉત્તેજક યુવકો આવ્યા અને મામલો જે છે તે તોડફોડમાં પરિણમ્યો છે, એટલે કે કેટલાક ઉત્તેજક યુવકોના કારણે બંને સમાજને આમ સામને કરવાનો આ પ્રયાસ છે. હવે તમે બંને સમાજ માટે શું અપીલ કરશો? હું તો શરૂઆતથી કહું છું કે ચૌધરી સમાજ એ સમજુ પશુપાલન સાથે જોડાયેલો સમાજ છે. ચૌધરી સમાજ આવું કશું કરે જ નહીં. હું તમને હજી કહું છું કે આ 5 લોકોને કોઈએ ઉશ્કેરીને ચૌધરી સમાજ ને રબારી સમાજ ક્યારે ભેગો ના બેસી શકે એના માટેનું કાવતરું હતું. આમાં મને એવી ગંધ આવે છે કે કોઈ બહારથી પેકેટ લઈને, આ તમને મીડિયાના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું, ચૌધરી સમાજ ભોળો અને ભલો સમાજ છે. આ શીતલબેન ચૌધરી છે ને, એ અમારા વાવ તાલુકાના છે. 2 વખત એમણે પ્રેમ લગ્ન કરેલા હતા. હાલ હું કદાચ ભૂલતો ન હું તો સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં લગ્ન કરેલા છે. એ નેતાગીરી કરવા આયા. એ શીતલબેન નો ઇતિહાસ છે ને, એ તમે કહેશો તો કલંકિત ઇતિહાસ છે. એમણે કેટલાય ઉપર છેડતીના કેસ કરેલા છે. હવે એમણે ઈરાદાપૂર્વક ચૌધરી સમાજને બદનામ કરવા શીતલબેન અને 5-6 જણાએ ચૌધરી સમાજ ભોળા ચૌધરી સમાજના અમારા ગંગારામ બે આ વિસ્તારનું ગૌરવ છે. ભેમાભાઈના દીકરા છે. રાજકારણનો રજ આ સમાજને શીખાડ્યો હોય તો રૂની ગામના ચૌધરી હોય, એમને બદનામ કરવા માટે, અમારા આ વિસ્તારના ચૌધરી સમાજને બદનામ કરવા માટે આ 5 લોકોએ, મને તો એ દિવસે ઊંઘ ના આવી. આગળના દિવસે મેં વિડીયો મૂક્યો હતો કે ચૌધરી સમાજની પાઘડી નીચી નહીં થાય એ જવાબદારી ઠાકરસિંહ રબારીની છે. દીકરી પાછી આપવા માટે સંમતિ થઈ ગઈ છે, પરંતુ આ 5 લોકોના 2 સમાજને વેરવિખેર કરવા માટે 2-5 જણાની હત્યા થઈ જાય. હું કાવતરું એ દિલુભાઈ, રમેશભાઈ, શીતલબેન, આ 4-5 જણાનું કાવતરું હતું. એમણે સમાજને ઉશ્કેર્યો છે. એટલે પ્રકાશભાઈ, તમે તો સમાજના આગેવાન છો. આખો 1000 લોકો એક સાથે ભેગા થાય છે ચૌધરી સમાજના, અને તમને જાણ પણ નથી હોતી, એવું બની શકે? હા એ બેન, 1 મિનિટ આપને જણાવું છું. આપના માધ્યમથી આખા ગુજરાત રાજ્યના રબારી સમાજને અને ચૌધરી સમાજને હું એવું જણાવું છું કે 2022ના અંદર અર્બુદા સેવા સમિતિના અમારા અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીનો કોઈ બનાવ બન્યો હતો. એ વખતે અમે ગાંધી ચિંધ્યા આંદોલન કર્યું હતું અને સરકાર સાથે વાટાઘાટો કરી તો અમારું સમાધાન સુખદ આવ્યું હતું. આજ દિન સુધી ગુજરાત રાજ્યમાં એક પણ કાકડીચારો થયો હોય તો આપ તો મીડિયા વાળા છો ને આપને ખબર હોય કે ચૌધરી સમાજ દ્વારા કોઈ પણ જગ્યાએ કાકડીચારો થયો હોય તો તમે મને જણાવો. પણ અત્યારે તો થયું ને, આનાથી પણ ઉગ્ર આંદોલન હતું. પણ મહત્વની વસ્તુ એવી છે કે અત્યારે કરવા વાળા જે ઠાકરસિંહભાઈને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ઠાકરસિંહભાઈ તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હું એ પણ કહેવા માંગુ છું કે જે મીડિયાના માધ્યમથી લોકો ઉશ્કેરે છે વ્યક્તિઓને, અત્યારે હાલ આટલું બધું થયું, કોઈ પણ રબારીએ બીજા જ કોઈ ચૌધરીના ગામના અંદર કોઈ પણ હુમલો કર્યો? ના, નથી કર્યો. ચૌધરીએ બીજા કોઈ રબારીના ગામમાં હુમલો કર્યો? ના, નથી કર્યો. કેમ કે આગેવાનોને એવી ખબર છે ને, અમારા આગેવાનો ચૌધરી સમાજના બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, અમિતભાઈ ચૌધરી સાહેબ હોય, હરિભાઈ ચૌધરી સાહેબ હોય, પરબત કાકા હોય, પરથી કાકા હોય કે વિપુલભાઈ ચૌધરી હોય, દરેક વ્યક્તિઓને, દરેક સમાજના વ્યક્તિઓને એ લોકો સમજાવતા જ હોય છે. કોઈ આગેવાન એવું ના કે ભાઈ તમે રબારી 2 જણા બાજો. અરે માસીયાઈ ભાઈ છે ભાઈ, એ અમારા માસીના દીકરા છે. આપ શું અપીલ કરશો બંને સમાજમાં શાંતિ જળવાય તે માટે?
તો બુદ્ધિજીવી વર્ગ માલધારી સમાજ પણ છે 98% અને 98% ચૌધરી સમાજ છે. 2% લોકોને ઓળખી લો. આ 2% લોકો પોતાના પ્રચલિત કરવા માટે, પોતાને આગેવાન થવા માટે આવું કરતા હોય છે ને ઓળખી લો. આ સમાજ ક્યારે છૂટો પડવાનો નથી. આ આંદોલન કે આ પ્રક્રિયા મહિને પતે, 6 મહિને પતે, 12 મહિને પતે, આ બંને સમાજ ક્યારેય જુદા પડવાના નથી. આ બંને સમાજ છે એનો ભાઈચારો જળવી રહેવાનો છે. પણ જુઠ્ઠા માણસોને ખુલ્લા પાડશો તો આવનાર પેઢી તમને સારા કહેશે. હું બંને સમાજ વતી વિનંતી કરું છું કે બધી ખુલાસા કરતા જાઓ એટલે જુઠ્ઠા માણસો ખુલ્લા પડી જશે. જેમ ઠાકરસિંહભાઈએ ખુલાસો કર્યો એમ ખુલ્લા કરતા જાઓ બધાએ. અને મહેરબાની કરીને અફવાઓમાં ના જોતરાશો કોઈ. એટલે આ જે અફવાઓ આવે છે એના કારણે જ આ બધું થાય છે. એટલે અપીલ કરું છું કે આપણા બંને સમાજના જે પ્રેમ ભાવ હતો એ જળવાઈ રહે. બિલકુલ. આંતરજ્ઞાતીય લગ્નને મુદ્દે હવે પરિસ્થિતિ જે પ્રકારે બગડી રહી છે, સમાજના આગેવાનો સાથે અમે જ્યારે આજે ચર્ચા કરી છે, બંને સમાજના આગેવાનો આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને જેમ ભાઈ ભાઈ હોવાની તમે વાત કરી રહ્યા છો, પરંતુ કેટલાક એવા તત્વો છે કે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે, એમને પણ અપીલ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં આ પ્રકારની કોઈ કમેન્ટ ન કરવામાં આવે. ખાસ તો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. નાગજીભાઈ, પ્રકાશભાઈ અને ઠાકરસિંહભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે સમાજના આગેવાનો છે તો એવું કહી રહ્યા છે કે સમજાવટથી મામલો પતે ત્યાં સુધી દીકરીને પરત લાવવામાં આવે અને જો દીકરી માની જાય છે તો એ શક્ય છે અને એ જ પ્રયાસ આ કંકુબેન ચૌધરીમાં પણ થશે. બાકી જો સમાજ વચ્ચે ટકરાવ કરવાની વાત હોય, મારામારીની વાત હોય, વમન ઇશ્યુ ફેલાવવાની વાત હોય તો કોઈ પણ સામાજિક આગેવાન એમાં સહમતિ નથી બતાવતું. અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.